છે। ભારતીય જનતા પાર્ટીના વિજય સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય વિજય થાય તેવા ઉમદા હેતુ સાથે સખી મંડળ ગ્રુપની બહેનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ટોપી અને ખેસ ધારણ કરી ભજનના કાર્યક્રમનું આયોજન કરાયું। લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષોની જે રણનીતિ છે તે યોજાતી હોય છે, ત્યારે લાભ બંગલોઝના સખી મંડળ ગ્રુપની બહેનોએ ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિજય બને તે હેતુસર ભારતીય જનતા પાર્ટીની ટોપી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને ભજનનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાંકો કંપનીની પાછળ આવેલ લાભ બંગલોઝની સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી અને સખી મંડળના ઉપપ્રમુખ પદ્માબેને અન્ય પાર્ટીને કટાક્ષ સાથે વીજળી મફત નથી જોઈતી તેવું પણ જણાવી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટી સાથે નરેન્દ્ર મોદી વિજય બને તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। તો જે અમારો છે ને લાભ બંગલો સખી મંડળ ના તરફથી હું સૌનું સન્માન કરું છું। બધાને જય શ્રી કૃષ્ણ। અમારું ઉદ્દેશ્ય એ છે કે જે મોદીજીએ આપણા માટે જે પણ કાર્ય કર્યા છે અને જે આ તમે આ ભજનમાં સાંભળ્યું કે જે ગુજરાતીની બોલબાલા છે એનો ડંકો વાગે છે આખા ગુજરાતમાં, અહીં નહીં આખા દેશમાં ડંકો વાગે છે આખા ગુજરાતનો। કેમ કે આપણા ગુજરાતમાં ભગવાનથી લઈને અનેક વિરલાઓનો જન્મ થયો છે અને એક હિરલા જેવો જે આપણા વડનગરમાં જે મોદીજી જન્મે આપણા ગુજરાતના જ જન્મેલા છે અને ગુજરાતમાં મોદીજી જન્મ્યા ને એ જ ગુજરાતના અમે રહેવાસી છીએ ને એનો અમને ગર્વ છે। ભજન રાખવાનું ઉદ્દેશ્ય એ જ છે કે અમારે મોદી પાછળ જેટલું કરીએ ને એટલું ઓછું છે। મોદીજીને જણાવીએ કે અમે તમારી પાછળ બધું કરવા તૈયાર છીએ, જેટલું કરીએ એટલું ઓછું છે। મોદીજી અમારા માટે ઘણું બધું કર્યું છે, જેવું કે અત્યારે તીર્થસ્થાનો જોઈ લો તમે કે કેટલા બધા તીર્થસ્થાનો જેવા કે પાવાગઢ, કાશી વિશ્વનાથ, ઓમકારેશ્વર, અત્યારનું લેટેસ્ટ જો તમે અયોધ્યા, ત્યાં સહેજ પણ તકલીફ ના પડે એવો વિકાસ કર્યો છે। એવું નહીં કે તમે જાઓ કોઈ પણ વ્યક્તિ કે મુસલમાન હોય કે હિન્દુ હોય બધાને ત્યાં સરસ રીતે સગવડ મળે એવી રીતે વિકાસ કરીને કોને કર્યો છે? આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદીજીએ જ કર્યો છે। અને બીજું કે અત્યારે અમારે જે રહેઠાણમાં અમે રહીએ છીએ ને એ પણ અમારું કેવું છે કે અત્યારે જે હું તેની વાત કરું ને તમારું આ ઓજીમાં આવે તે છતાં પણ અહીંનો વિકાસ એટલો સરસ રીતે કે અત્યારે પાઇપલાઇન પણ આવી ગઈ, ગટર લાઈન પણ આવી ગઈ, ટાંકી પણ બંધાઈ છે અને જે પણ કાર્ય જે અધૂરા છે ને એ પણ પૂરા થશે જ, એનો અમને મોદીજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે પણ અધૂરું કામ છે પૂરું કરવાના જ છે। અને એ સિવાય મહિલાનું તમે જુઓ, અત્યારે વિધવા પેન્શન આપે છે, ઘેર ઘેર ગેસ આપી દીધા છે, ઘેર ઘેર નળમાં પાણી કોણે કર્યું? મોદીજીએ કર્યું। અને બીજું તો મહિલાઓને મને એટલો ગુજરાતમાં રહીને ગર્વ છે કે રાત્રે 2 વાગે પણ તમે બહાર નીકળો ને તો આપણે એકદમ સુરક્ષિત છીએ, જ્યારે બીજા રાજ્યોમાં એવી રીતે તમે હરીફરી ના શકો। 2 વાગે 3 વાગે અત્યારે ગુજરાતની અંદર લેડીઝ બહાર નીકળે તો સુરક્ષિત છે। એ બધું કોણ કરનાર છે? એ આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદીજીએ જ કરનાર છે। અને લોકો કહે છે અત્યારે બધા વાતો કરે છે કે અમે વીજળી તમને ફ્રીમાં આપીએ, અમારે વીજળી ફ્રીમાં નથી જોઈતી। અમારે તો મોદીજીએ જે આપેલી છે સોલર પેનલ એના દ્વારા અમે સબસિડી લઈશું અને વીજળી મફત મેળવીશું। અમારે કઈ મફત વીજળી જોઈતી નથી, જે આપેલું છે મોદીજી અમે સબસિડી લઈને વીજળી મફત મેળવીશું। અને બીજું પણ અમારા સોસાયટીમાં રહેતાલા જે પ્રતિક ભટ્ટ, જે શ્રી પ્રતિક ભટ્ટ છે એમનો અમને બધો બહુ સહકાર છે। અમે કંઈ પણ અમારા વિકાસ માટે કાર્ય અટક્યું હોય તો એ આવીને અમને જ ખાલી જાણ કરીએ ને તેમના સપોર્ટથી અમારું કામ થઈ જાય છે, એટલે એમનો પણ અમે આભાર માનીએ છીએ, એમના આભારી છીએ અમે પ્રતિકભાઈના પણ। મારું નામ પદ્મા પટેલ છે।